મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। મારું નામ લલિતા છે। હું 26 વર્ષની છું। હું ખૂબ જ સુંદર છું। મારા લગ્ન થયા એના 4 વર્ષ થઈ ગયા છે। મારા પતિ મારી સાથે રાત્રે સૂતા નથી અને મારા પતિના સંબંધ કોઈ બીજી સ્ત્રી સાથે છે। એક દિવસે એવું બન્યું કે મારા પતિ મારી ઉપર ગુસ્સે થયા। તે રાતનો સમય હતો। હું કંટાળીને ઘરેથી નીકળી ગઈ। રાતના લગભગ 12 વાગ્યા હશે। મારા ગામની નજીક એક જંગલ છે। ત્યાં હું જંગલમાં જઈને એક ઝાડની નીચે બેસી ગઈ। હું ઝાડ નીચે બેસી હતી ત્યાં એક અવાજ આવ્યો। હું તે અવાજ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગઈ કારણ કે તે અવાજ ઘણો તીવ્ર આવતો હતો। હું ત્યાંથી ઊભી થઈ ગઈ અને ચાલવા લાગી તો પાછળથી કોઈએ મારો હાથ પકડ્યો। હું તે ક્ષણે બેભાન થઈ ગઈ। પછી મારી સાથે શું બન્યું તેનું મને બિલકુલ ભાન ન હતું। પછી જ્યારે મને ભાન આવ્યું તો સવાર પડી ગઈ હતી અને મારા શરીરમાં ઘણો દુખાવો થતો હતો। મારા કપડાં વેરવિખેર હતા। રાત્રે મારી સાથે શું થયું, કોણે આ કર્યું, એના વિશે મને કશું ખબર નથી। પછી મારા પતિ મારી શોધમાં જંગલમાં આવ્યા। મને ખૂબ પ્યાર કરવા લાગ્યા। આ જોઈને મને આશ્ચર્ય થયું કારણ કે 4 વર્ષ સુધી મારા પતિ આ રીતે મારી સાથે કર્યું ન હતું। પછી મારા પતિ કહેવા લાગ્યા કે તું આટલા દિવસ સુધી ક્યાં હતી? હું લગભગ 7 દિવસથી તારી શોધ કરી રહ્યો હતો। મારા પતિની વાત સાંભળીને હું વિચારવા લાગી કારણ કે હું ઘરે છોડીને આવી તો એક દિવસ થયો હતો તો પછી મારા પતિ 7 દિવસથી મને કેવી રીતે શોધી શકે? તે રાત્રે મારી સાથે શું થયું એ વિચારીને હું ખૂબ જ રડવા લાગી। તે સમયે ફરી ઝાડમાંથી અવાજ આવ્યો। તે અવાજ ફક્ત મને જ સંભળાઈ રહ્યો હતો। મારા પતિને બિલકુલ એનો અવાજ નહોતો આવતો। પછી મેં જોયું તો ઝાડ પર એક માણસ હતો। તેની નજર મારા પર પડી અને તે પણ મને જોઈ રહ્યો હતો। તે ખૂબ જ સુંદર યુવાન હતો। તે હવામાં ઉડીને નીચે આવ્યો અને મારા પતિનો હાથ પકડ્યો। તે સ્થળે મારા પતિ બેભાન થઈ ગયા। પછી હું રડવા લાગી કે ભાઈ, તમે મારી સાથે જે કર્યું છે તે મારા પતિ સાથે ન કરતા। પછી તે યુવાન બોલ્યો, ના બહેન, મેં તારી સાથે કંઈ પણ ખોટું કર્યું નથી। તું જે દિવસે આવી હતી તે દિવસે મેં તને બેભાન કરી હતી। તેના આજે 7 દિવસ થઈ ગયા છે। 7 દિવસમાં તારી સાથે અને તારા પતિ સાથે શું થયું છે તે હું તને જણાવવા જઈ રહ્યો છું। મારી વાત ધ્યાનપૂર્વક સાંભળજે। જે રાત્રે તું અહીં આવી હતી અને હું આ ઝાડમાં પાછલા ઘણા વર્ષોથી છું। હું બાજુના ગામમાં રહેતો હતો। મારું નામ રાજ હતું। ગામમાં રહેતી મીના સાથે હું ઘણો પ્રેમ કરતો હતો। અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા। અમારા લગ્ન પણ નક્કી થયા હતા। જે દિવસે મારા અને મીનાના લગ્ન થવાના હતા તે રાત્રે મારી સાથે એવું બન્યું કે હું મૃત્યુ પામ્યો। ત્યારથી જ હું આ ઝાડમાં રહું છું। પછી લલિતા પૂછવા લાગી છે કે ભાઈ, તમારી સાથે એવું તો શું બન્યું કે તમે તે જ રાતે મૃત્યુ પામ્યા? રાજ કહે છે, બહેન, ધ્યાનથી સાંભળજે। કદાચ વાત સાંભળીને તારી આંખમાંથી આંસુ આવી ના જાય। જે રાત્રે મારા લગ્ન હતા, હું લગ્નની તૈયારી કરતો હતો। તે સમયે મારા મિત્રએ આવીને મને કહ્યું, રાજ, તારી સાથે જેના લગ્ન થવાના છે તેને સાપ કરડ્યો છે। તારા સસરાએ કીધું છે કે આ વાત રાજને કહો અને બાજુના ગામમાંથી ડોક્ટરને તાત્કાલિક લઈને આવે। મારા મિત્રની વાત સાંભળીને હું બાજુના ગામમાંથી ડોક્ટરને લેવા ગયો। તે જ સમયે રસ્તામાં આ ઝાડ પાસે મારા મિત્રએ ષડયંત્ર કર્યું હતું। તેની મને જાણ ન હતી। તેને ડાકુ સાથે મળીને મારા મૃત્યુની યોજના બનાવી હતી। ચાલતા ચાલતા હું આ ઝાડ પાસે આવ્યો અને તે જ ક્ષણે 4 ડાકુ મારી સામે આવ્યા અને જોર જોરથી હસવા લાગ્યા। પછી તે મિત્ર પણ મારી સામે આવ્યો અને તે પણ હસવા લાગ્યો। મને કહેવા લાગ્યો કે રાજ, તું જે મીના સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેને હું નાનપણથી પસંદ કરું છું। તેને પામવા માટે હું કંઈ પણ કરી શકવા તૈયાર છું। તે માટે મેં આ કાર્ય રચ્યું છે। તે જ સમયે ડાકુએ મારા પર તલવારથી પ્રહાર કર્યો અને ખાડો ખોદીને આ ઝાડ નીચે મને દફન કર્યો। ત્યારબાદ મારો મિત્ર મીનાના ઘરે ગયો અને તે કહેવા લાગ્યો કે મીના, જેની સાથે તારા લગ્ન થવા જઈ રહ્યા છે તે બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાને કારણે ગામ છોડીને ચાલ્યો ગયો છે। મીનાના પિતાએ આબરૂ બચાવવા માટે મીનાના લગ્ન મારા મિત્ર સાથે કરી દીધા। મીનાએ પણ પિતાની વાત સાંભળીને મારા મિત્ર સાથે લગ્ન કર્યા, પણ તેની આત્મા તો મારી સાથે જ હતી। જ્યારે તેમની સુહાગરાત આવી તે રાત્રે મીના પલંગ ઉપર દુલ્હનના રૂપમાં બેઠી હતી ત્યારે તે ઓરડામાં મારો મિત્ર આવ્યો। ધીરે ધીરે મીનાના બધા કપડાં ઉતારવા લાગ્યો, પણ મીનાની આંખોમાં આંસુ હતા।
મીના ખૂબ જ રડી રહી હતી. ત્યારે મારા મિત્ર પૂછ્યું, શું કામ રડે છે? તું જેને સાચો પ્રેમ કરતી હતી તે તો કોઈ બીજી સ્ત્રી સાથે ભાગી ગયો છે. હવે તું મારી પત્ની છે તો મારી સાથે આનંદ કર. પછી મીના કહેવા લાગી, તે હું નથી જાણતી કે તેની સાથે શું થયું અને તે ક્યાં ગયા. પરંતુ હું એટલું જાણું છું કે નાનપણથી હું જેને સાચો પ્રેમ કરતી હતી તેના વગર હું એક ક્ષણ પણ જીવી ન શકું. ભલે દુનિયાની સામે તમે મારા પતિ બન્યા છો, પણ મારા અંતરાત્માથી મેં રાજને જ મારા પતિ માન્યા છે. જો તમારે મારા શરીરનો આનંદ લેવો હોય તો આ શરીર તમારી સામે છે. તમારે જેટલી ભૂખ હોય તેટલું તમે કરી શકો છો. પછી મારો મિત્ર પણ ખરાબ હોવાને કારણે મીનાની આ વાત સાંભળીને પણ તેને દયા ના આવી. મીનાના શરીરનું સુખ લીધું. પછી જ્યારે મારી આત્મા અહીં ત્યાં ભટકવા લાગી ત્યારે મને ભગવાનનો એક સંકેત મળ્યો, કારણ કે મારું મૃત્યુ અકસ્મિત રીતે થયું હતું. મારો મૃત્યુનો સમય હજી ઘણો બાકી હતો. તે જ કારણે યમરાજના યમદૂતો મને લેવા ન આવ્યા. મેં મારા જીવનમાં ઘણી ભક્તિ અને પુણ્ય કર્યું હતું. તેથી મને ભગવાને વરદાન આપ્યું કે તું ઈચ્છાધારી ભૂત બનીશ. તેથી હું મારા મિત્રના ઘરે ગયો અને તેની સમક્ષ ઊભો રહીને કહ્યું, મિત્ર, તે મારી સાથે ઘણું ખરાબ કર્યું છે. તેની સજા હું તને અત્યારે જ આપું છું. ત્યારે મારો મિત્ર ઘણો ગભરાઈ ગયો. તે સમયે મેં મારા મિત્રને પાગલ કરી દીધો. ત્યારથી જ મારો મિત્ર પાગલ થઈને અહીં ત્યાં ભટકવા લાગ્યો. થોડા સમય પછી મીનાનું પણ મૃત્યુ થયું, કારણ કે તે મારા વગર જીવી ન શકી. ત્યારથી જ હું આ ઝાડ નીચે રહું છું અને જે પણ સાચો પ્રેમ કરે છે તેમની મદદ કરું છું. ભલે તે મને જોઈ શકતા નથી, પણ હું તેમની ચોક્કસ મદદ કરું છું. બહેન, જ્યારે તું રાત્રે મારી સામે આવી હતી અને પાછળથી મેં તારો હાથ પકડ્યો હતો, તે સમયે હું તારા પતિની પ્રેમિકાનું રૂપ ધારણ કરીને તારા પતિના ઘરે ગયો હતો, કારણ કે મને ભગવાને ઈચ્છાધારી રૂપ બદલવાનું વરદાન આપ્યું હતું. તારા પતિએ મને જોઈને તેની પ્રેમિકા સમજી રહ્યો હતો. પછી હું 7 દિવસ તારા ઘરે રહ્યો અને તારા પતિને ધાર્મિક દ્રષ્ટિ આપી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો દોસ્તો. ધન્યવાદ.